ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકુલનું બખડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ. સોહન ને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બકુલનું બખડ જંતર. એક સાંધતા તીરે તૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનો પાડે છે જે મધ્યાંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બખડ જંતર. શું થયું? શું થયું? આ શું થયું? હે? પતંગનું કિડનેપિંગ. આ ઝાડની ડાળી ક્યાંથી લાવ્યો? આ છે લીમડાની મીઠી ડાળી, આપણા બગીચામાંથી મળી. બગીચામાંથી? મોન્ટુ એને સંતાડી દે. વાળા બેનની ખબર પડશે ને તો એમણે છે ને ઝાડ પાન તોડનારને 200 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે. ઝાડપાન તોડનારને ને ડાળી તોડનારને નહીં, ડાળી તો ફ્રીમાં જ છે. ભઈલું, દાઢી તોડવાનો તો 1000 રૂપિયા દંડ છે. ભરી લઈશ હવે. એની સાથે સાથે એક આખો દિવસ વોટર રૂમમાં જેલની જેમ પુરાઈ રહેવાની સજા અલગથી. હા, એ કેવી રીતે ભરીશ? આ તમે લોકો છે ને કુંજબાળાબેનનું એક ચક્રીય શાસન ખોટી રીતે ચલાવો છો. હું હોઉં ને તો ચલાવું જ નહીં. અગર હું તમારી સોસાયટીમાં રહેતો હોત ને તો કુંજબાળાબેનનું રાજીનામું માંગી લે. ભઈલું, પર્યાવરણના બચાવ માટે આ કાયદો જરૂરી છે. પણ આણે તો શું કર્યું છે? કાયદો તોડ્યો છે અને બગીચામાંથી ડાળી તોડીને લાવ્યો છે. અને આ શું છે? આ ડાળી પર પતંગ. એ ક્યાંથી લાવ્યો? હા, જો તમને કહું, હું રસ્તામાં આવતો હતો ને તો એક જણ પતંગ લઈને જતો હતો. ડાળે ખીલામી કરીને મારો પતંગ ભરાવી દીધો અને પછી દોડતો ભાગીને અહીંયા આવી ગયો. એટલે તારા ભાઈને છે ને ભાગેડું જાહેર કરવો પડશે. એણે એક સાથે 3 વસ્તુ તોડી. પહેલા ડાળી તોડી એટલે કાયદો તોડ્યો અને ત્રીજો પતંગ તોડ્યો. આપણી સાથે રહેશે તો આપણું પણ આવી બનશે. એટલે વોટર રૂમમાં આપણને ત્રણેયને પૂરી દેશે. હાય મમ્મી. તારી મમ્મીને નહીં પૂરે. શાંતિ રાખ. અને તને ખબર છે 3000 રૂપિયાનો દંડ છે ને અલગથી. અરે ભઈલા, ત્યાં શું ધંધો માંડ્યો છે? હે અરે દીદી, આ વખતે તો પતંગનો ધંધો કરવાનો છે. બધા કપાયેલા પતંગને પકડી લેવાના છે અને પછી જમા કરવાના અને આ પતંગને આવતા વર્ષે વેચી કાઢવાના. એટલે હજારો રૂપિયાનો ફાયદો. અને આ વખતે આ ધંધામાં તું એકલો જ છે? છું ને જીજુ, હું છું ને, હું તો હોઉં જ ને. 60% મારા અને 40% મોન્ટુના. આ બધા પકડેલા પતંગોને મારા ઘરે 1 વર્ષ સુધી સાચવવાના છે. એટલે મને 20% એક્સ્ટ્રા મળશે, યુ નો. આ ડારખી ક્યાંથી લાવી તું? બગીચામાંથી.
બગીચામાંથી ડાળખી લાવી આવી બન્યું. ઐશ્વર્યા, તારું પણ આવી બન્યું. બગીચામાંથી ડાળખી તોડવા માટે થઈને તારે પણ એક દિવસ સુધી સોસાયટીના વોટર રૂમમાં જેલ તરીકે રહેવું પડશે. આહ, વોટર રૂમમાં કેટલી મજા આવશે. હું ને ઐશ્વર્યા. હું ને મોન્ટુ લોકોની મંજૂરીથી એક આખો દિવસ વોટર રૂમમાં એકાંતમાં. કેન્સલ, કેન્સલ, સજા કેન્સલ, કેન્સલ. ના ના, હવે સજા કેન્સલ નહીં. સજા તો અમને મળવી જ જોઈએ. હા જીજુ, ગુનેગારને સજા તો મળવી જ જોઈએ. હું ને ઐશ્વર્યા બેઓ પાર્ટનર એક જ રૂમમાં બેઠા બેઠા બિઝનેસ ડીલ કરીશું. હે મામા, ચલો ટેરેસ પર ડાળખીથી પતંગ પકડીએ, નવો બિઝનેસ શરૂ કરીએ. એ હા હા, સજા તો નક્કી જ છે ને. થોડામાં ડીલ કરતા પહેલા ખુલ્લા આકાશ નીચે પતંગનો બિઝનેસ કરી લઈએ. હા, ઉત્તરાયણના અમે 2 દિવસની જ વાર છે. હા હા, ચાલો ચાલો, ઉડતા પતંગોને પકડીએ. બેલા, આ બંને પતંગિયા પતંગ પકડશે. મને તો ચિંતા થાય છે કે આ પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર ના બની જાય. ઉડવા દો ને બકુલ. અરે ઉડવાની તો એમની ઉંમર છે અને એમાંય બંને ભેગા થશે ને એટલે સમજાઈ જશે કે આમ ડાળખી લઈને કૂદાકૂદ ન કરાય. બકુલ, યાદ છે તમે ઉત્તરાયણમાં મારી ફિરકી પકડવા આવેલા? હા, અને પછી આખી ઉત્તરાયણ તારા મમ્મી પપ્પાએ પિલ્લું વાળવા બેસાડી દીધો. તે તમને ફિરકી પકડતા આવડેલી જ નહીં ને? અરે પપ્પાની ફિરકી સાથે એવી રીતે ગૂંચ કરી નાખીને તો પછી ગૂંચ તો ઉકેલવી જ પડે ને. હા, અને પછી આખી ઉત્તરાયણ છે ને ગૂંચ ઉકેલવામાં અને પિલ્લા વીંટવામાં જતી રહી. બકુલ, તમારી એ મહેનતથી આફરીન થઈને તો પપ્પાએ આખી જિંદગી મારી સાથે પરણાવીને મારી ફિરકી પકડવાની છૂટ આપી. એ પછી એવી ગૂંચ વળી છે ને કે હજુ સુધી ઉકેલી શક્યો નથી. બકુલ, મજા. સાથે મળીને ગૂંચ ઉકેલવી એનું નામ જ સંસાર. અને એક વાત યાદ રાખજો, ફિરકી છે ત્યાં પતંગ છે અને ગૂંચ છે ત્યાં ઉકેલ છે.